મને ઓળખો છો? હું દરેક જગ્યાએ વસું છું. આ દુનિયા મારા થકી જ ચાલે છે. હું ના હોઉં તો આ દુનિયા ટકી ન શકે. અરે આ તુચ્છ માનવી મારા માટે તરસે. હું એક બાજુ કાળો છું તો બીજી બાજુ ધોળો છું. કેટલાક લોકો મને બ્લેક મની તો કેટલાક લોકો મને વ્હાઇટ મનીમાં યુઝ કરે છે. હું દરેક જગ્યાએ વસું છું. હું ક્યારેક ગરીબના હાથમાં હોઉં તો ક્યારેક અમીરના હાથમાં. અને મંદિરોની દાન પેટીમાં પણ હું જ છું. એટલે બધા મને જ પરમેશ્વર માને ને, એટલે બધા ભગવાન કરતાંય વધારે મને માન આપે છે. હું ના હોઉં તો આ માનવી પોતાનું એક દિવસ પણ સારી રીતે જીવી નથી શકતો. અરે આ બધું તો છોડો, પણ એક બાપ પાસે પૈસો નહીં હોય તો તેના જ દીકરા તેને ધક્કો મારીને કાઢી મૂકશે. અને જો એ જ બાપ પાસે પૈસો હશે તો એના જ દીકરા તેને સારી રીતે પોતાના બાપને જીવન જીવડાવશે. હું કેટલો મહાન. મોટા નેતાઓ અને મોટા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, પૈસાવાળા લોકો, અમીરોને માટે એક સૂત્ર બની ગયું છે: પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. આ અમીર લોકોને કઈ ખબર જ નથી પડતી કે બિચારા ગરીબ લોકોનું શું થાય. અને એવામાં તો આપણી સરકાર આજે આ જમાનામાં હું 100 રૂપિયા હોઉં તો 1 રૂપિયો ગણાવું છું. તમને બધાને ખબર જ હશે, જો એક છોકરાને એક છોકરી પટાવી હશે તો તેના પાસે પૈસા નહીં હોય તો એ છોકરી તેની સામું જોવે પણ નહીં. પણ જો તેના પાસે ઓડી, મર્સિડીઝ, રેન્જ રોવર જેવી ગાડીઓ હશે તો તે છોકરી તેને સામે ચાલીને બોલાવવા આવશે. એટલે હું આજે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ગરીબને વાટકી લોટ અને ભિખારીને 5ની નોટ. હું મહાન. हर जगह सिर्फ पैसों की भूख है, संस्कार तो जमाने में रहा ही नहीं. हर जगह सिर्फ पैसों की भूख है, संस्कार तो जमाने में रहा ही नहीं. इतनी अहमियत भी दे दी पैसों को, लोगों की सोच भी गिर गई इसे कमाने में. नमस्कार.